સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8 માં દાતારપીર વિસ્તારમાં દેવી પૂજક વાસના લોકોને પાણી ન મળતા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર એવા ભરતભાઈ રાઠોડ દ્વારા પાણીની વ્યવસ્થા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8 દાતારપીર સામે આવેલ ડુંગરવાડા વિસ્તારમાં રહેતા દેવી પૂજક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીનો પ્રશ્ન હતો અને આ વિસ્તારમાં 2 વર્ષ પહેલાં પાણી માટેનો દાર કર્યો હતો। પાણીના ટાંકા 80 થી 90 હજારનો ખર્ચ જે દેવી પૂજક દ્વારા કરી તમામ માલસામાનની ખરીદી કરેલ, પરંતુ લાઇન ચાલુ કરવા તંત્ર દ્વારા ગલ્લા તલ્લા કરતા પાલિકાના જાગૃત અને કાયમ અપક્ષ ઉમેદવાર તરીકે પાલિકાના નગરસેવક તરીકે સેવા આપતા જેઓએ આ વાતની વાસ્તવિક જાણી અને તેઓએ સ્થળ ઉપર વીજ કનેક્શન સહિતની કામગીરી તાત્કાલિક હાથ ધરી હતી। अगर लेवू तो थोड़ी वाली अबो कचरो બધો અંદર જાય બધા વાળી નાખ બધું હા ચોખ્ખું કરીને આગળ ઉભો રહે। મારું નામ જગદીશ છે। 8 નંબર વોર્ડમાં ડાર આવે છે। છેલ્લા 2 વર્ષથી આ ડાર પાડેલો છે, પણ અમારા બૈરા 2 વર્ષથી નગરપાલિકામાં કમ્પ્લેન કરવા જતા તો રોજ ધોળા કરતા હતા, પણ કોઈએ નગરપાલિકાએ ધ્યાન ન દીધી। પણ અત્યારે અમારા બધા ભેગા થઈને અમારા સ્વતંત્ર અત્યારે અમે આ લાઈન લાવ્યા છીએ અને અત્યારે અમે નાખવી છીએ, ફાળો ઉઘરાવી એવા અમારા આ ભરતભાઈ અને આ ભરતભાઈએ એવા નાના માણસને અત્યારે ધ્યાન દીધી છે અમને। અમે ઘણા દોડ્યા ભરતભાઈ આ બધું આવશે હા ભરતભાઈ બોલાવે છે એ અમારા ભરતભાઈ અમને અત્યારે સપોર્ટ કર્યો છે, બરોબર। અત્યારે અમને કોઈ નગરપાલિકાએ સપોર્ટ ન આપ્યો। છેલ્લા 20 વર્ષથી અમે પાણી વગરના છીએ। ઘણી વખત અમે નગરપાલિકામાં સંભળાયું, પણ અમને નાના માણસને કોઈ ધ્યાન ન આપ્યું, બરોબર। એ અમારા આજ ભરતભાઈ અમારું દુઃખ સાંભળી અને એ અમારે સાથે ઊભા છે। પરિસ્થિતિમાં એવું હતું કે 2 વર્ષથી ગ્રાન્ટનો ડાર મંજૂર થઈ ગયેલો, ડાર ઓકે પાડી લીધેલો, ડાર મોટર ઉતારી દીધી, લાઇટ કનેક્શન આવી ગયેલું છે। હાલમાં ખાલી એ લોકોને એક ટાંકો અને લાઈન જોડાવાની હતી, પણ 2 વર્ષથી આજ સુધીમાં કોઈએ એનું કામ કર્યું નથી। અત્યારે એ લોકો લોકફાળો કરીને એ લોકોના 40-50 ઝૂંપડા છે, એ લોકોએ લોકફાળો કરીને લાઈન લાવ્યા છે, 5000 લીટરનો ટાંકો લાવ્યા છે। મારે તો ખાલી એક મદદરૂપ બનીને એનું કામ કરી દેવાનું છે, બાકી મારે કાંઈ લેવા દેવા છે નહીં। પણ આ પાણીની લાઈન ક્યારે ચાલુ થઈ જાય કે ચાલુ થઈ ગઈ છે? ચાલુ થઈ ગઈ છે, ખાલી મોટર 2 વર્ષથી આમને પડી હતી એટલે ચોંટી ગઈ છે મોટર। કાલ સવારમાં કાઢીને મોટર ફેરવીને પછી પાણીવાળા થઈ જાય।